આગામી શ્રાવણ માસમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં લોકમેળાનું આયોજન કરાય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સુરેન્દ્રનગર તેમજ ધાંગધ્રામાં નગરપાલિકા દ્વારા જન્માષ્ટમી પર્વ પર લોકમેળાનું આયોજન કરાય છે। આ મેળાની મુલાકાતે લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે, ત્યારે આગામી દિવસોમાં શ્રાવણ માસમાં સાતમ, આઠમ, નોમ, દસમના રોજ મેળાનું આયોજન કરાયું છે, જેના માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મંજૂરી મળી ગઈ છે અને આ મેળામાં ખાસ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા તેમજ સ્વચ્છતા માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે। આ મેળા માટે ખાસ કરીને જે છે એક જે રાઇડ્સ અને બાકીની જે વ્યવસ્થાઓ હોય છે તો એમાં સુરક્ષાના હેતુ માટે થઈને એક એસઓપી એ અમે અને વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ મળીને અમે એક એસઓપી બનાવી છે અને એનું અમે પાલન કરવાના છીએ। ખાસ કરીને આ તમામ મેળામાં અમે એક યોગ્ય વ્યવસ્થા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ, એની અમે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાના છીએ। એસઓપી છે જેમાં જે રાઇટ્સ ધારકો છે તેમને યોગ્ય ફિટનેસ સર્ટિફિકેટ, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરનું એનઓસી, પીજીવીસીએલનું એનઓસી, આ તમામ બાબતો જે પરિપૂર્ણ કરશે તેવા જ ઇજારાદારશ્રીને આ મેળાનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવશે। તમામ નિયમોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે અને આમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે।